નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ શહેરમાં વ્યાજખોરીનો ગંભીર બનાવ સામે આવતા વેપારી વર્ગમાં ચિંતા ફેલાઈ. તુલસીધામ વિસ્તારમાં રહેતા કપડાના વેપાર સાથે સંકળાયેલા વેપારીએ વ્યાજખોર સામે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપતા સમગ્ર મામલો બહાર આવ્યો. અંકલેશ્વરમાં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલ યુદ્ધની પરિસ્થિતિના પગલે ગેસની સપ્લાય ખોરવાતા કોલસાની માંગ વધી. ગેસની અછત વચ્ચે હોટલ સંચાલકો તેમજ કેટરર્સના વ્યવસાય સાથે જોડાયેલા લોકો મુશ્કેલીમાં મુકાયા. કોલસાથી ચાલતી સગડી પર રસોડું ચાલુ રાખવા માટે લોકો મજબૂર બન્યા. અંકલેશ્વરના સારંગપુર ગામના આદર્શનગરના પ્લોટમાં દેશી બનાવટના તમંચાને 4 જીવતા કારતૂસ સાથે 2 ઇસમોની ધરપકડ કરતી જીઆઈડીસી પોલીસ. જીઆઈડીસી પોલીસે 15,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચ શહેરની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી ખુલ્લી જમીનમાં ટીટોડી પક્ષીએ 4 ઈંડા મૂકતા કુતૂહલ સર્જાયું. ટીટોડીના ઈંડાને આધારે વરસાદ અંગે આગાહી કરવાની પ્રાચીન લોક માન્યતા હોવાથી આ ઘટના લોકોમાં ચર્ચાનો વિષય બની. ભરૂચ શહેરના તુલસીધામ વિસ્તારમાં રહેતા અને કપડાના વેપાર સાથે સંકળાયેલા દિલીપ કુમાર ઓમપ્રકાશ સુધારે વ્યાજખોર સામે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપતા સમગ્ર વ્યાજખોરીનો મામલો બહાર આવ્યો હતો. ફરિયાદ મુજબ વર્ષ 2022 દરમિયાન વેપાર માટે નાણાકીય જરૂરિયાત ઊભી થતાં તેમણે આરોપી અજયભાઈ મહેન્દ્રકુમાર શાહ પાસેથી રૂપિયા 3 લાખ ઉધાર લીધા હતા. આ રકમ 10 મહિનામાં 5% વ્યાજ સાથે પરત કરવાની શરત રાખવામાં આવી હતી. તે સમયે સુરક્ષા રૂપે ફરિયાદી દ્વારા આરોપીને 3 કોરા ચેક પણ આપવામાં આવ્યા હતા. આક્ષેપ મુજબ ત્યારબાદ આરોપી દ્વારા વ્યાજના નામે સતત વધુ રકમની માંગણી કરવામાં આવી હતી અને સમયાંતરે દબાણ કરી ફરિયાદી પાસેથી આશરે રૂપિયા 18 લાખ સુધીની રકમ વસૂલ કરી લેવાઈ હતી. છતાં પણ આરોપી દ્વારા ધમકી અને ઉઘરાણીનો ત્રાસ ચાલુ રાખવામાં આવ્યો હતો. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપી 1 થી વધુ વખત ફરિયાદીની દુકાન પર આવીને ગાળાગાળી કરી ધમકીઓ આપી હતી તેમજ મારપીટ પણ કરી હતી. એક પ્રસંગે તો ફરિયાદીને જબરજસ્તી કારમાં બેસાડી અન્ય સ્થળે પણ લઈ જઈને માર મારવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે. સાથે સાથે પરિવાર સામે અપમાનજનક ભાષા વાપરી ફરી રૂપિયા આપવા દબાણ કરવામાં આવ્યું હોવાની વાત પણ ફરિયાદમાં ઉલ્લેખાય છે. આ સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેના પગલે મામલો વધુ ગંભીર બન્યો છે. ઘટનાથી ત્રસ્ત થઈને અંતે વેપારીએ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. पूरा पैसा ला मत करो तो भाई मैं देता हूँ पूरा पैसा ला देता हूँ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલ યુદ્ધની પરિસ્થિતિના પગલે ગેસની સપ્લાય ખોરવાતા અંકલેશ્વરમાં કોલસાની માંગ વધી છે. હોટલ સંચાલકો તેમજ કેટરર્સના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગેસની અછત વચ્ચે તેઓ કોલસાથી ચાલતી સગડી પર રસોડો ચાલુ કરવા માટે મજબૂર બન્યા છે. અંકલેશ્વરમાં છેલ્લા કેટલાક દિવસોથી એલપીજી ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે, જેના કારણે હોટલ સંચાલકો, કેટરર્સ અને ખાણીપીણીની લારીઓ ધરાવતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગેસ સિલિન્ડર સરળતાથી ન મળતા અને સંચાલકોને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે કોલસાથી ચાલતી સગડીનો સહારો લેવા પડી રહ્યો છે. ગેસની અછતના કારણે કેટલીક હોટલોએ થોડા દિવસ માટે પોતાનો વ્યવસાય બંધ રાખ્યો હતો. જો કે ગ્રાહકોની સેવા ચાલુ રાખવા માટે હવે અનેક સ્થળોએ કોલસાની સગડી પર જમવાનું બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ સ્થિતિમાં રસોડા ફરી ધમધમતા થયા છે, જેના કારણે કોલસાની માંગ વધી છે, પરંતુ ગેસની જગ્યાએ કોલસાનો ઉપયોગ કરવાથી સંચાલકોને વધારેની મહેનત અને ખર્ચનો સામનો કરવો પડી રહ્યો છે. મારું નામ દીપક છે. ઘણા સમયથી હોટલના ચલાવી રહ્યા છે અને ગેસના બોટલની અછતની કારણે બંધ હતી, એટલે 2 દાડા બંધ રાખી, એટલે રૂપિયા પૈસાથી કોલસા લાવીને અમે આજે હોટલ ચલાવી રહ્યા છે. અમારા ઘરા ખાંચવા પડે એટલે આજે ચૂલા પર હચવી રહ્યા છે. હા, સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર મિડલ ઈસ્ટમાં ચાલી રહેલ યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે ગેસ સપ્લાય ઉપર અસર પડી રહી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે હાલ કોલસાની માંગમાં વધારો જોવા મળ્યો છે. મારું નામ સલીમ કોલસાવાલા છે. અમારો વર્ષો જૂનો કોલસાનો ધંધો છે. જે અમને જે ગેસ એલપીજી ગેસનું જે આપણે અછત પડી છે તેના હિસાબે અમારા ધંધા પર બહુ એ લોકોને વપરાશ વધી ગયો છે. જાણે કે પહેલાં હોટલવાળા છે, કેટરર્સવાળા છે કે લારી ગલ્લાવાળા જે પહેલાં ગેસ વાપરતા હતા તે અમને પાછા કોલસા પર આવી ગયા છે. સગડી વાપરતા થઈ ગયા છે. તે હિસાબથી અમારા કોલસાની ડિમાન્ડ વધવા માંડી છે. તો અમારા કોલસામાં કોઈ જાતનો ભાવમાં એવું કંઈ નથી. કોલસાની જે આપણી જે પહેલેથી જે વેચાણ ચાલુ છે તેવું વેચાણ ચાલુ જ છે આપણું.
અને કોલસાની ડિમાન્ડ ખાલી વધી છે આપણી. કોલસા કોઈ બંધ નહીં થયો, આપણો કોલસો ચાલુ જ રહેવાનો છે. અંકલેશ્વરના સારંગપુર ગામમાં આદર્શનગરના પ્લોટમાં એક રૂમમાંથી જેડીસી પોલીસે દેશી બનાવટના તમંચા અને 4 જીવતા કારતૂસ સાથે 2 ઇસમોની ધરપકડ કરી ₹15,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મેળવી 2 શખ્સોને દેશી બનાવટના હથિયાર સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે સારંગપુર ગામ પાસે આદર્શનગરના પ્લોટ વિસ્તારમાં આવેલ એક રૂમમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન પોલીસને પંકજ સરફેવ મંડલ અને શિવનંદન દિલીપ મંડલ નામના 2 શખ્સો પાસેથી એક દેશી બનાવટનો તમંચો અને 4 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. સાથે એક મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે ₹10,000નો તમંચો, 4 જીવતા કારતૂસ અને મોબાઈલ મળી કુલ ₹15,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેરની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી ખુલ્લી જગ્યામાં ટીટોળી પક્ષીએ 4 ઈંડા મૂકતા કુતૂહલ સર્જાયું હતું. ચોમાસા પહેલા ટીટોળીના ઈંડાને આધારે વરસાદ અંગે આગાહી કરવાની પ્રાચીન લોક માન્યતા હોવાથી આ ઘટનાએ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. પ્રાચીન સમયમાં વિજ્ઞાન અને આધુનિક હવામાન અનુમાનની સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી કુદરતી સંકેતોના આધારે વરસાદની આગાહી કરવામાં આવતી હતી. પૂર્વજો વિવિધ પક્ષીઓ, પ્રાણીઓ અને કુદરતી પરિબળોના અવલોકન પરથી ચોમાસા વિશે અંદાજ લગાવતા. તેમાં ટીટોળીના ઈંડા સાથે જોડાયેલી લોકવાયકા પણ મહત્વની માનવામાં આવે છે. સામાન્ય રીતે ટીટોળી જમીન પર રહેતું પક્ષી છે અને મોટા ભાગે ખુલ્લી જમીનમાં જ ઈંડા મૂકે છે. કહેવાય છે કે આ પક્ષી સામાન્ય રીતે 3 ઈંડા મૂકે છે, પરંતુ ભરૂચની સિવિલ હોસ્પિટલના સંકુલમાં 4 ઈંડા મુકાયા હોવાનું જાણવા મળ્યું છે. લોકમાન્યતા મુજબ ટીટોળી 4 ઈંડા મૂકે તો ચોમાસાના 4 મહિના સારા વરસાદની સંભાવના હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત એવી પણ માન્યતા પ્રચલિત છે કે જો ટીટોળી ઊંચી જગ્યાએ ઈંડા મૂકે તો તે વર્ષે વરસાદનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા રહે છે. તેમજ પક્ષી વહેલા ઈંડા મૂકે તો ચોમાસું વહેલું આવવાની ધારણા પણ લોકો વ્યક્ત કરતા હોય છે. ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાં જોવા મળેલી ટીટોળીના ઈંડા સ્થાનિક લોકો માટે કુદરતી સંકેત રીતે રસપ્રદ બની રહ્યા છે અને સારા ચોમાસાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે વરસાદ અંગે ચોક્કસ આગાહી માટે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અનુમાનને મહત્વ આપવામાં આવે છે. ભરૂચ જિલ્લાના નર્મદા કિનારે સ્થિત પ્રખ્યાત જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભક્તિભાવથી મુલાકાત લઈ દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની મનમોહક મૂર્તિ સમક્ષ નતમસ્તક થઈ આશીર્વાદ મેળવ્યા હતા તથા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પવિત્ર જળાભિષેક કર્યો હતો. પવિત્ર મંત્રોચ્ચાર અને ભક્તિમય વાતાવરણ વચ્ચે મુખ્યમંત્રીએ ભગવાન શ્રી સ્વામિનારાયણને જળાભિષેક અર્પણ કરી ગુજરાત રાજ્યની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે મંગલ પ્રાર્થનાઓ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ મંદિરની આધ્યાત્મિક મહિમાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર હજારો ભક્તોની આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. અહીંથી પ્રાપ્ત થતી આધ્યાત્મિક ઉર્જા રાજ્યના વિકાસમાં સેવા અને સમર્પણનો ભાવ પ્રેરિત કરે છે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી સાથે રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, સ્થાનિક ધારાસભ્યો, જિલ્લાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. સંત મંડળે મુખ્યમંત્રીને આશીર્વાદ પાઠવી રાજ્યના સર્વાંગી વિકાસ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. નાલસા દ્વારા આદર્શિત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ શનિવારે ભરૂચ જિલ્લા ન્યાયાલયોમાં 2026ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાબાની તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિ અને તાબાની તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિ ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, નેત્રંગ, વાલિયા, વાગરા, આમોદ, જંબુસર અને હાંસોદ ખાતે લોક અદાલત આયોજિત થઈ હતી. ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે તમામ ન્યાયાધીશ, ભરૂચ બાર એસોસિએશનના વકીલો, પેરાલીગલ વોલેન્ટિયર્સ અને પેનલ એડવોકેટ તથા પક્ષકારોની હાજરીમાં ભરૂચના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.કે. દેસાઈના હસ્તે દીપ પ્રજ્વલિત કરીને લોક અદાલત ખુલ્લી મુકાઈ હતી. લોક અદાલતમાં પ્રી લિટિગેશનના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલા સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેન્ડિંગ કેસો, જેમાં મોટર અકસ્માત, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ 138, ફેમિલી મેટર્સ, ભરણપોષણ, સમાધાન લાયક ક્રિમિનલ કેસો, લેણાના દાવા, પાર્ટીશન સૂટ, મજૂર તકરારના દાવા વગેરે કેસો મુકાયા હતા. ભરૂચ જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં જુદા જુદા પ્રકારના 29,000થી વધુ કેસો, પ્રી લિટિગેશનના 10,000થી વધુ કેસો તેમજ ટ્રાફિક ચલણના 10,000થી વધુ કેસો મૂકવામાં આવ્યા હતા. કુલ્લે 16,463 કેસોના નિકાલ સાથે ₹22,13,01,632નું સમાધાન થયું હતું. પક્ષકારો વચ્ચે આ કેસોમાં તકરારનો કાયમી નિકાલ લાવવામાં આવ્યો હતો. લોક અદાલતને સફળ બનાવનાર તમામ ન્યાયાધીશ તેમજ તમામ કર્મચારી મિત્રો, વકીલો, પેરાલીગલ વોલેન્ટિયર્સ તેમજ પક્ષકારોની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન આર.કે. દેસાઈ અને પૂર્ણકાલીન સચિવ અને PLSA ટીમે આભાર વ્યક્ત કર્યો હતો. ગઈકાલે ભરૂચ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં નહીં આવે તેવો આડકતરી રીતે સંકેત આપ્યો હતો.
આ સંદર્ભમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ પ્રશ્ન ઉઠાવ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે જ્યારે મુખ્યમંત્રી દ્વારા આવો સંકેત આપવામાં આવ્યો ત્યારે ભરૂચ જિલ્લાના ભાજપના સાંસદ, ધારાસભ્યો અને અન્ય હોદ્દેદારો મૌન કેમ રહ્યા? ભરૂચ અને અંકલેશ્વર દેશના સૌથી મોટા ઔદ્યોગિક વિસ્તારો પૈકીના છે. હજારો કરોડ રૂપિયાનો ટેક્સ આપતા આ વિસ્તારને આજે પણ મહાનગરપાલિકાનો દરજ્જો મળતો નથી, જે ભરૂચની જનતા માટે ગંભીર અન્યાય સમાન છે. વર્ષ 2012માં બોર્ડાની રચના કરવામાં આવી હતી. તેમાં 89 ગામો તેમજ ભરૂચ અને અંકલેશ્વરના નગરપાલિકા વિસ્તારોનો સમાવેશ કરીને આગામી 10 વર્ષમાં આયોજનબદ્ધ વિકાસ કરવાનો રોડમેપ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ આજે સ્થિતિ એવી છે કે બોર્ડા વિકાસના નામે ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ લોકોની આશરે 40% જમીન કપાત થઈ રહી છે, પરંતુ તે જમીન પર રોડ, ડ્રેનેજ અને અન્ય માળખાકીય સુવિધાઓનો વિકાસ ક્યાં થયો છે તે મોટો પ્રશ્ન છે. જો ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં નહીં આવે તો બોર્ડા દ્વારા કપાત કરાયેલ જમીન પર જરૂરી વિકાસ કાર્યો કોણ કરશે? છેલ્લા 10 વર્ષમાં બોર્ડા દ્વારા કેટલો વાસ્તવિક વિકાસ કરવામાં આવ્યો છે તે અંગે સરકાર અને સંબંધિત સત્તાધિકારીઓએ જનતાને સ્પષ્ટ જવાબ આપવો જોઈએ. ભરૂચ જેવા મહત્વના ઔદ્યોગિક શહેરના વિકાસ સાથે કોઈપણ પ્રકારનું સમાધાન સ્વીકાર્ય નથી. ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભરૂચની મુલાકાતે હતા અને એમણે આડકતરી રીતે એક મેસેજ પાસ કર્યો કે ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો મળવાનો નથી. ખરેખર આ જ સમયે ભરૂચના ધારાસભ્યો, સંસદ સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો ત્યાં હાજર હોવા છતાં તમામ મૂક પ્રેક્ષક બનીને બેઠા રહ્યા અને મુખ્યમંત્રીની આ વાતોને તેઓ જાણે કે વધાવી લીધી હોય એ રીતે એમનો વ્યવહાર હતો. ત્યારે ભરૂચ જિલ્લાની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને તમામ ક્ષેત્રની અંદર અપાર પ્રેમ વરસાવેલો હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીની આ સરકાર માત્ર ભરૂચની સાથે કેમ અન્યાય કરી રહી છે? ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી 2012ની અંદર 10 વર્ષના રોડમેપ સાથે જ્યારે જાહેર કરવામાં આવી ત્યારે જે સ્વપ્નો બતાવવામાં આવેલા હતા એમાંના આજે માત્ર કાગળો ઉપર સ્વપ્નો રહી ગયા છે. તત્કાલીન ધારાસભ્યશ્રીઓ અને તત્કાલીન ભારતીય જનતા પાર્ટીના કર્તાહર્તાઓએ પ્રજાને મૂર્ખ બનાવી છે અને આજે જ્યારે મુખ્યમંત્રી ભરૂચની ધરતી ઉપરથી ભરૂચની જનતાને અન્યાય કરતા હોય એ રીતેની વાત કરે અને ઠોસ પ્રસ્તાવ આવશે તો ચોક્કસ ભરૂચ માટે તેઓ સારી યોજનાઓ મૂકશે. આ વાત તદ્દન પાયાવિહીન છે. આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ જિલ્લામાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, સાઉથ ઝોન પ્રભારી રામભાઈ ધડુક, ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની અધ્યક્ષસ્થાને ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. ઇન્ટરવ્યૂ દરમિયાન પાર્ટીના સિદ્ધાંતો, સંગઠન પ્રત્યેની નિષ્ઠા, સમાજસેવા અને વિસ્તારમાં કરેલા કાર્ય જેવા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા. પાર્ટીના આગેવાનો દ્વારા તમામ ઉમેદવારોને સંગઠન વધુ મજબૂત બનાવવા, જનતા સાથે સતત જોડાયેલા રહેવા અને પાર્ટીના વિચારોને ગામડે ગામડે પહોંચાડવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે 2026ના રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું. લોક અદાલતમાં વિવિધ પ્રકારના 672 કેસ મૂકવામાં આવ્યા હતા. લોક અદાલતમાં જુદા જુદા 377 થી વધુ કેસનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની અધ્યક્ષતા હેઠળ 2026ની વધુ એક લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક અદાલતમાં મોટર અકસ્માત વળતર કેસ, સમાધાનલાયક ક્રિમિનલ કેસો, દીવાની દાવાઓ, ફોજદારી કેસો તેમજ મેટ્રિમોનિયલ કેસો સાથે બેંકો, DGVCL અને વિવિધ કેસો મળી કુલ 672 કેસ મૂકવામાં આવ્યા હતા. કોર્ટ સંકુલમાં લોક અદાલતનો લાભ લેવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો. લોક અદાલતમાં અંકલેશ્વર બાર એસોસિએશન, કોર્ટ સ્ટાફ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. લોક અદાલતના માધ્યમથી નાગરિકોનો સમય, વકીલની ફી તેમજ અન્ય આવવા જવાના ધક્કા પણ બચી જતા હોય છે. સાથે તાત્કાલિક ન્યાય મળી જતો પણ હોય છે. ઉપરાંત કોર્ટ ઉપર કેસોનું ભારણ પણ ઓછું થતું હોય છે. જેમાં ક્રિમિનલ કેસ 470 પૈકી 289 કેસ, DGVCLના 170 પૈકી 77 તેમજ બેંકના 32 પૈકી 19 કેસનો સ્થળ પર નિકાલ લાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે આજરોજ અંકલેશ્વર સિવિલ કોર્ટ ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જુદા જુદા કેસો મૂકવામાં આવેલા. જે કેસો પૈકી અંકલેશ્વર કોર્ટના ચાલુ કેસોમાંથી 477 કેસો મૂકવામાં આવેલા, જેમાં 289 કેસોનો નિકાલ થયેલ છે. તે ઉપરાંત DGVCLના 170 કેસો હતા,
જેમાંથી 77 કેસોનો નિકાલ થયેલ છે. આ ઉપરાંત જુદી જુદી બેંકો જેમાં બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક, પંજાબ નેશનલ બેંક, ગુજરાત ગ્રામીણ બેંક, યુનિયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક તથા IDBI બેંક દ્વારા પણ ટોટલ 32 કેસ મૂકવામાં આવેલા, જે પૈકી 19 કેસોનો સફળતાપૂર્વક નિકાલ થયેલ છે. અને આજની આ લોક અદાલતમાં પક્ષકારોએ અને સ્ટાફ મિત્રોએ તથા વકીલ મિત્રોએ ખૂબ સહકાર આપી સારું પરિણામ લાવેલ છે, જે બદલ અંકલેશ્વર વકીલ મંડળ તરફથી સૌનો આભાર માનું છું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રક સાથે એસટી બસ ભડાકા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર નવજીવન હોટલ સામે એક અકસ્માત સર્જાયો હતો. સુરત તરફથી આવી રહેલી એસટી બસ નવજીવન હોટલ પાસે રોડ ક્રોસ કરી રહેલી ટ્રક સાથે ભટકાઈ હતી. અકસ્માત સર્જાતા બસમાં સવાર મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા. જોકે સદભાગ્યે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ ટ્રક રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે બસ તેની સાથે અથડાઈ હતી. અકસ્માતને પગલે થોડા સમય માટે ટ્રાફિક પર પણ અસર પડી હતી. પોલીસ દ્વારા અકસ્માત કેવી રીતે સર્જાયો તેની વધુ તપાસ કરવામાં આવી રહી છે. અંકલેશ્વર રેલવે સ્ટેશન બહારથી એ ડિવિઝન પોલીસે ₹28,000ના વિદેશી દારૂના જથ્થા સાથે મહિલાની ધરપકડ કરી 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે મળેલી બાતમીના આધારે સ્ટેશન બહારથી કોસંબડી ગામની તેજલબેન વસાવાને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી. પોલીસે તેની પાસેની બેગમાંથી ₹28,000 ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો અને મોબાઈલ મળી કુલ ₹33,800નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂનો જથ્થો આપનાર વલસાડના ઇમરાન નિસાર શેખ અને દારૂનો જથ્થો મંગાવનાર કોસંબડીના પરેશ બોરસેને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જંબુસર તાલુકાના ખેડૂતો માટે પીએમ કિસાન ઉત્સવ દિવસ અને શ્રી અન્ન 2023 અંતર્ગત મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શ્રી સ્વામિનારાયણ મંદિર જંબુસર ખાતે કરવામાં આવ્યું હતું. જંબુસર ખેતીવાડી શાખા દ્વારા વર્ષ 2025-26 અંતર્ગત ખેડૂતોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અને સહાયની વિગતો જાહેર કરવામાં આવી છે. તાલુકાના ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી રહી છે. સ્માર્ટફોન ખરીદી, ટ્રેક્ટર, ખેતીના સાધનો અને ખાતર જેવી વિવિધ યોજનાઓ હેઠળ કુલ ₹8,492 ખેડૂતોને ₹5.55 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. ઓક્ટોબર 2025માં થયેલ નુકસાન બદલ તાલુકાના 82 ગામના 23,132 ખેડૂતોને ₹71.70 કરોડની માતબર રકમ સીધી ખાતામાં જમા કરાવાઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરાયેલ હપ્તા અંતર્ગત જંબુસરના 41,687 ખેડૂતોને ₹8.33 કરોડથી વધુની રકમ ડીબીટી દ્વારા પ્રાપ્ત થશે. આરોગ્ય અને પર્યાવરણના હિતમાં સુપરફૂડ ગણાતા મિલેટના પ્રચાર માટે મિલેટ મેળો યોજાયો હતો, જેમાં ખેડૂતોને ઓછી પાણીની ખેતી અને પૌષ્ટિક આહાર વિશે માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમમાં નીતિનભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ નિરંજનભાઈ પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી જંબુસર તથા ભાજપના અગ્રણી કુલદીપસિંહ યાદવ, બાલુભાઈ ગોહિલ અને શૈલેષભાઈ પટેલ તથા અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જંબુસર તાલુકાના વિવિધ ગામમાંથી મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ખેડૂતોને વિવિધ ખેતી વિષયક નવીન ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતી અપનાવી સમૃદ્ધ બનવા આહવાન કરાયું હતું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ શહેરમાં વ્યાજખોરીનો ગંભીર બનાવ સામે આવતા વેપારી વર્ગમાં ચિંતા ફેલાઈ. તુલસીધામ વિસ્તારમાં રહેતા કપડાના વેપાર સાથે સંકળાયેલા વેપારીએ વ્યાજખોર સામે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપતા સમગ્ર મામલો બહાર આવ્યો. અંકલેશ્વરમાં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલ યુદ્ધની પરિસ્થિતિના પગલે ગેસની સપ્લાય ખોરવાતા કોલસાની માંગ વધી. ગેસની અછત વચ્ચે હોટલ સંચાલકો તેમજ કેટરર્સના વ્યવસાય સાથે જોડાયેલા લોકો મુશ્કેલીમાં મુકાયા. કોલસાથી ચાલતી સગડી પર રસોડું ચાલુ રાખવા માટે લોકો મજબૂર બન્યા. અંકલેશ્વરના સારંગપુર ગામના આદર્શનગરના પ્લોટમાં દેશી બનાવટના તમંચા અને 4 જીવતા કારતૂસ સાથે 2 ઇસમોની ધરપકડ કરતી જીઆઈડીસી પોલીસ. જીઆઈડીસી પોલીસે 15,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચ શહેરની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી ખુલ્લી જમીનમાં ટીટોડી પક્ષીએ 4 ઈંડા મૂકતા કુતૂહલ સર્જાયું. ટીટોડીના ઈંડાને આધારે વરસાદ અંગે આગાહી કરવાની પ્રાચીન લોક માન્યતા હોવાથી આ ઘટના લોકોમાં ચર્ચાનો વિષય બની. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.